નમસ્કાર, હું છું આપનો દોસ્ત ઠાકોર બળદેવ। અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હમણાં ધોરણ 8ની જ્ઞાન સાધનાની પરીક્ષા પૂરી થઈ। હવે નવા વર્ષ 2026-27 એમાં ધોરણ 5માં જે નવોદયની પરીક્ષા આવે છે એ નવોદયની પરીક્ષાની તૈયારીઓ આપણે શરૂ કરીએ છીએ। તો નવોદયની પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલાં આપણે એમાં જે ગણિત વિભાગમાં જે પ્રકરણ આવે છે તો એના આપણે પ્રકરણ વાઇઝ એની શરૂઆતથી જ તૈયારીઓ શરૂ કરીશું। તો એમાં પ્રથમ પ્રકરણ છે સંખ્યા જ્ઞાન 1। તો અહીંયા સંખ્યા જ્ઞાન 1 તો એમાં શું પૂછાય છે, એમાં શું આપણે ધ્યાન રાખવાનું છે અને એની તૈયારી કઈ રીતના કરવાની છે। તો આપણે અહીંયા જોઈએ તો સંખ્યા જ્ઞાન 1, સંખ્યા જ્ઞાન 1માં મુખ્ય મુદ્દા શું આવે છે? તો મુખ્ય મુદ્દા એમાં છે સંખ્યા વાચન, લેખન, સ્થાન કિંમત, દાર્શનિક કિંમત અને આશ્રય કિંમત, આટલા એના મુખ્ય મુદ્દા હોય છે। તો આ મુદ્દાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ પછીના વિડીયોમાં આપણે જોઈશું। એમાં યાદ રાખવાનું, તો એમાં શું યાદ રાખવાનું હોય છે કે કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન, આપણને કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન હોવું જોઈએ। બીજું છે કે ચડતો ક્રમ, સંખ્યાનો ચડતો ક્રમ। તો સંખ્યાનો ચડતો ક્રમ જોઈએ તો આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ। આમ આપણને એનો ચડતો ક્રમ એનો ખ્યાલ હોવો જોઈએ। ઉતરતો ક્રમ તો આપણે જે રીતના આપણે ચડતો ક્રમ જોયો એ જ રીતના એનો ઉતરતો ક્રમ। તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ આવશે 10 કરોડ, કરોડ, 10 લાખ, લાખ, 10,000, હજાર, 100, દશક, એકમ। આ રીતના એને ઉલટો આપણે લેવાનો છે, એટલે કે ચડતા ક્રમમાં શરૂઆત એકમથી લેવાનું, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ। અને ઉતરતા ક્રમમાં એને રિવર્સમાં લેવાનો, 10 કરોડ, કરોડ, 10 લાખ, લાખ, 10,000, હજાર, 100, દશક અને એકમ, એ રીતના ઉતરતા ક્રમમાં લેવાનો। સ્થાન કિંમત, તો સ્થાન કિંમતમાં સંખ્યા જે સ્થાનમાં છે તે સ્થાનમાં એ અંકની કિંમત કેટલી થાય એ આપણે જોવાની છે। ધારો કે આપણે કોઈ પણ સંખ્યા છે, અહીંયા 153 છે, તો એમાં 3 એકમના સ્થાનમાં છે, 5 દશકના સ્થાનમાં છે અને 1 100ના સ્થાનમાં છે, બરાબર? તો એની કિંમત કેટલી થાય? તો આપણે આમાં જોઈએ કે 1 100ના સ્થાનમાં છે તો 1 અને 2 મીંડા 100। આપણે એમાં ઘણી પદ્ધતિથી આપણે યાદ રાખી શકીએ। ધારો કે આપણને એનું સ્થાન જો ખબર ના પડે કે એકમ, દશક, 100, તો આપણે જે અંક છે એની પાછળ કેટલા અંક છે તો જેટલા અંક હોય એટલા ઝીરો મૂકવાથી આપણને એની કિંમત મળી જાય છે, બરાબર? અને બીજી રીતે જોઈએ તો એકમ, દશક, 100, એક 100ના સ્થાનમાં છે તો 100 એટલે કે 1 કરોડ 2 મીંડા 100। તો 100ના સ્થાનમાં જે અંક હોય એને 100 સાથે ગુણવાથી આપણને પણ એની સ્થાન કિંમત મળે છે। 5 દશકના સ્થાનમાં છે તો 5 ગુણ્યા આપણે 10 કરીએ, દશક એટલે 10, 5 ગુણ્યા 10 કરીએ તો 50 થાય। તો એ પણ આપણે એ રીતના પણ આપણને સ્થાન કિંમત મળી જાય છે। બીજી રીતે આપણે વાત કરી કે 5 પછી કેટલા અંક છે? 1, તો 5 પછી 1 શૂન્ય મૂકવાથી આપણને એની સ્થાન કિંમત મળી જાય છે। તો એ રીતના આપણે એની સ્થાન કિંમત શોધી શકીએ છીએ। પછી છે પાંચમા નંબરનો દાર્શનિક કિંમત। દાર્શનિક કિંમત એટલે કે અંક જે સ્થાનમાં હોય એ સ્થાનમાં એ જ અંક, દાર્શનિક કિંમત એટલે કે જે અંક હોય એનો એ જ અંક, એની દાર્શનિક કિંમત કહેવાય છે। ધારો કે અહીંયા 1 છે, 1 100ના સ્થાનમાં છે તો 1 ની દાર્શનિક કિંમત 1 જ થાય, 5 ની દાર્શનિક કિંમત 5 જ થાય, 3 ની દાર્શનિક કિંમત 3 જ થાય। આશ્રય કિંમત, તો આશ્રય કિંમતમાં શું હોય છે કે દશક સુધીની આશ્રય કિંમત, 100 સુધીની આશ્રય કિંમત, 1000 સુધીની આશ્રય કિંમત, એ રીતના એની આશ્રય કિંમત આપણે શોધવાની હોય છે। તો આ રીતના આપણે સંખ્યા જ્ઞાન 1માં આટલા મુદ્દાઓની ચર્ચા કરવાની છે જે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જો મારી YouTube ચેનલમાં તમને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો। જય માતાજી।